મિત્રો, રામદેવજી મહારાજ લોકદેવતાની સાથે 14મી સદીના શાસક પણ હતા. સામાન્ય રાજાની જેમ તેમની પણ સેના અને પરિવાર હતું અને તે અન્ય રાજ્યો સાથે યુદ્ધ પણ કરતા. તેમાંથી દિલ્હીના રાજા સામેનું યુદ્ધ આપણે ઇતિહાસમાં જોવા મળે છે. પરંતુ મિત્રો, આજે આપણે યુદ્ધ નહીં પણ તેમના પરિવાર અને રાજ્યની વાત કરીશું કે રામદેવજીના સમાધિ બાદ તેમના પુત્ર અને પરિવારનું શું થયું હતું. જી હા મિત્રો, આ વાત જાણી ઘણા લોકો ચોંકી જશે, પરંતુ તમને જણાવી દઉં કે તેમને 2 પુત્ર પણ હતા. રામદેવજીના ગયા બાદ તેમનું શું થયું હતું આજે આપણે જાણીશું. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં અલગ ધ્વનિ લખી કોમેન્ટ કરજો. મિત્રો, બાબા રામદેવજીની પાસે ચમત્કારી શક્તિઓ હોવાનું માનવામાં આવતું. તેઓએ તેમનું આખું જીવન ગરીબો અને પ્રચાર લોકો માટે સમર્પિત કર્યું હતું. એટલે જ આજે પણ ભારતના ઘણા લોકો તેમને પોતાના ઈષ્ટદેવ રૂપે પૂજે છે. આમ તો રામદેવજી રાજસ્થાનના લોકદેવતા છે, પરંતુ તેમનો રાજસ્થાન અને ગુજરાતની સાથે ભારતના ઘણા રાજ્યોમાં પૂજાય છે. તેમના ભક્તો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, મુંબઈ, દિલ્હીની સાથે પાકિસ્તાનમાં પણ જોવા મળે છે. ભાદરવી શુક્લ બીજથી લઈને દસમ સુધી તેમની સમાધિ રામદેવ રામ ખાતે ભવ્ય મેળો ભરાય છે, જ્યારે દેશભરમાંથી લાખો ભક્તો આવે છે. મિત્રો, જ્યારે રામદેવજી મોટા થયા ત્યારે તેઓ સમાજ સુધારક બન્યા. રામદેવજીએ જાતિ પ્રથાનો વિરોધ કરી સર્વને એક સમાન રાખ્યા હતા. મિત્રો, રામદેવજી મહારાજે તેમના જીવનમાં સમાજ માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. બાબા રામદેવજી મહારાજ ઊંચા હોય કે નીચા, અમીર હોય કે ગરીબ, બધા લોકોને સમાન રાખતા. તેમણે દલિતોને તેમની ઈચ્છા મુજબ ફળ આપી મદદ કરી હતી. સમાજના અસ્વસ્થ કહેવાતા લોકો સાથે બેસીને કીર્તન કરવું, ધાર્મિક ખેડાનો વિરોધ કરવો, હિન્દુ મુસ્લિમ એકતા પર ભાર મૂકવો વગેરે મુખ્ય કામો કર્યા હતા. બાબા રામદેવજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન કુલ 24 ચમત્કારો દેખાડ્યા હતા. તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. બાબા રામદેવજીએ માત્ર 33 વર્ષની ઉંમરે સમાધિ લઈ લીધી હતી. બાબા રામદેવજીના પરિવારની વાત કરીએ તો તેમના પિતાનું નામ અજમરદેવ અને માતાનું નામ મિનરદેવ હતું. બાબા રામદેવજીના ભાઈનું નામ વિરમદેવ હતું. કહેવાય છે કે તેમના લગ્ન 1426માં અમરકોટમાં થયા હતા, જે આજે પાકિસ્તાનમાં સ્થિર છે. તેમના લગ્ન દલપતજી સોઢાજીની પુત્રી નેતલદે સાથે થયા હતા. રામદેવજીને 2 પુત્ર હતા, સાદાજી અને દેવરાજજી. એમાંથી દેવરાજજી રૂનીસામાં રહેતા અને સાદાજી રૂનીસાના 25 કિલોમીટર એક ગામમાં રહેતા. પછી એ ગામનું નામ બાદમાં સાદાજી પડ્યું હતું. તો મિત્રો, આ છે રામદેવજી મહારાજનો પરિવાર. મને આશા છે કે વિડીયો પસંદ આવી હશે. જે પસંદ આવ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઇતિહાસ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.